પલસાણા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53ને કરવામાં આવ્યો છે ચક્કાજામ। પલસાણા કણાવ ગામના ખેડૂત દ્વારા હાઈવે પર કરવામાં આવ્યો છે ચક્કાજામ। જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી વીજ લાઇન નાખવાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યો હતો। વીજ કંપની પર આક્ષેપ કરાયો છે કે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતને જાણ કર્યા વગર ખેડૂત ઘૂસી જઈ ઊભા પાકને કરવામાં આવી રહ્યા છે નુકસાન। વીજ લાઇન નાખવા માટે વીજ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી। ત્યારે આ બ્રિજ કંપની દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ નવસારી બોરસી ગામથી કચ્છના ખાવડા સુધી 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે। જે વીજ લાઇન સુરત જિલ્લામાંથી માંડવી માંગરોળ પલસાણા કામરેજ અને બારડોલી તાલુકામાંથી પસાર થઈ રહી છે। જે આ વીજ લાઇનનો ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે વીજ લાઇન નાખવા માટે તેમની મહામૂલી જમીનનું કરવામાં આવી રહ્યું છે સંપાદન। વીજ કંપની દ્વારા કરવામાં આવતી આ રીત અયોગ્ય છે। જે 1885ના ટેલિફોન એક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે। આ એક્ટમાં માત્ર ખેડૂતોની જમીન ટેલિફોનના પોલ ઊભા કરવામાં આવતા હતા, પરંતુ 765 કેવીની લાઇનમાં કરવામાં આવી રહ્યા છે આખા હાઈ ટેન્શન વીજ પોલમાં ઊભા, જેના કારણે જમીનની વેલ્યુ 50% થઈ જતા હોય છે। તદ્દન ઉપરાંત જે જમીનનું વળતર આપવામાં આવ્યું હતું તે પણ ફક્ત નામ માત્ર હોય છે। તેની ખેડૂતો જમીન આપવા માંગતા નથી અને આ બાબતે વિરોધ કરી રહ્યા છે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અહીંયાથી એક લાઇન લઈ જાઓ ને 765 કેવીની એ લાઇન આવે છે કચ્છ ખાવરાથી, જે જવાની છે અહીંયા ઉમરાટ પાસે એ લોકોની વેસ્ટર્ન ગ્રીડ બને છે। અમારે ખાલી એ જાણવું છે આ લાઇનને લીધે અમને જે નુકસાન થતું તેનું શું અમને વળતર મળશે। બીજું, અમે તમને કલેક્ટર સાહેબ સાથે મિટિંગ થયેલી ત્યારે કીધેલું કે અમને પહેલાં ટોટલ જાણકારી જોઈએ પછી જ અમે તમને સહકાર આપશું, પણ એ લોકોએ કંઈ કર્યું નથી ને સવારે આજે આવીને અમને પંચાયતમાં મિટિંગ કરવાની જગ્યાએ લોકો હાઈવે પર મિટિંગ કરવા બોલાવેલા છે। અમે એ લોકોને સહકાર નહીં આપ્યો એટલે એ લોકોએ અમને પોલીસની ધમકી આપી। ત્યારે એટલે પોલીસ આવી ગઈ કે શું પ્રોબ્લેમ છે ને એનું નિરાકરણ કેવી રીતે લાવે। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ખાલી ધમક ધમકીથી કામ કરવું છે, એમને કોઈ જાતનું ખેડૂતનું સાંભળવું નથી। કારણ કે આ પાવર જે આવવાનો તે જે કોર્પોરેટ છે અદાણી, એનું પ્રેશર એટલું છે સરકાર પર ને આ લોકો પર કે આ લોકોને ખેડૂતોનું કંઈ સમજવું જ નથી। આ લાઈન જવાથી અમારી જમીનને જે નુકસાન છે એનું કોઈ પણ અમને વળતર શું આપશો કંઈ જણાવ્યું નથી। અમારી માંગ છે કે અમને ટોટલ જાણકારી આપે પછી જ અમે તમને સહકાર આપશું ને 1865ની જે આ તમારી ટેલિગ્રાફિક એક્ટના કાયદામાં જે તમે આ લાઈન નાખો છો એ અમને મંજૂર નથી। કારણ કે આ લાઈન ટેલિગ્રાફિક એક્ટ એટલે ટેલિફોનના થાંભલા નાખવા માટે હતી, ના કે આ હાઈ ટેન્શન લાઈન નાખવા માટે। તમે કાયદાનો દુરુપયોગ કરો છો। ગત રોજ 5 ગામના ખેડૂત સહિત સરકાર પદાધિકારી તેમજ કંપનીના અધિકારી દ્વારા મળી હતી એક બેઠક, જેમાં ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા બુધવાર સુધીનો સમય માંગી નિર્ણય કરવા માટે જણાવ્યું હતું, પરંતુ પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારી દ્વારા ગતરોજ વહેલી સવારે જ પલસાણા કણાવ ગામે પહોંચી શરૂ કરી હતી સર્વેની કામગીરી। આ સર્વે બાબતે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો મોટી સંખ્યામાં રોડ પર આવીને નેશનલ હાઈવે નંબર કર્યો હતો ચક્કાજામ। ત્યારે કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને બોલાવતા 2 કલાકના સમય અંતે રકઝક બાદ છેવટે ગામજનો દ્વારા સર્વેની કામગીરી કરવા દેવામાં આવી હતી। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આજે પાવર ગ્રીડના અધિકારીઓ પોલીસની સાથે સુરત જિલ્લાના કણાવ ગામે આવ્યા છે। ગઈકાલે પાવર ગ્રીડ અને સરકારના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ થઈ હતી, જેમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજ સુધીમાં સર્વે કરવા માટે ખેડૂતો પોતાની સંમતિ આપશે કે નહીં એની ચર્ચા કરીને જવાબ આપશે। પરંતુ આ લોકોને જાણે કોઈ આપ તૂટી પડવાનું હોય, દેશમાં કોઈ બહુ મોટી આફત આવવાની હોય એ પ્રમાણે ગઈકાલની મિટિંગને પણ અવગણીને આજે સવારે બસ અમારે ખાલી ફક્ત સર્વે કરવું છે એ હિસાબે આવ્યા છે અને ખેડૂતોનો બહુ મોટો ગુસ્સો છે કે આ રીતે દાદાગીરી કરીને અમે કોઈ પણ કામ કરવા દઈશું નહીં।